નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે સંસદમાં જે રાજકીય ધમાસાણ જોવા મળ્યું હતું અને તેને લઈને જે રાષ્ટ્રપતિ દ્વારા જે અભિભાષણ આપવામાં આવ્યું હતું, અભિભાષણ પરનો જે પ્રસ્તાવ હતો કે જેમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા તો ઘણું સારું એવું જે સંબોધન કરવામાં આવ્યું હતું લોકસભામાં, પણ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે બાબત સામે આવી તેઓ જ્યારે જે અભિભાષણ પર જવાબ આપવાના હતા તે સમયે લોકસભા ક્યાંક એમ કહેવાય કે સંસદ ક્યાંક સમરાંગણ બની ગયું હોય ને તે પ્રમાણેનો માહોલ જોવા મળ્યો હતો. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે જગ્યાએ બેસા હતા ત્યાં મહિલા જે સાંસદ હતા તે ઉપસ્થિત થઈ ગયા હતા અને સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ્યારે જવાબ આપવાનો હતો પરંતુ તેઓ પણ જવાબ આપવા માટે પહોંચ્યા ન હતા તેવી બાબતો સામે આવી. પણ તેની સાથે લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું અને તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ક્યાંક જે તેમને ઘેરાવો કરવાનો એક જે પ્રયત્ન કરવામાં આવે તેવી બાબત ક્યાંક જોવા મળી હતી, એટલે તેમને મેં ન આવવા માટે પણ ક્યાંક વિનંતી કરી હતી તેવું સ્પીકર દ્વારા પણ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું. ત્યારબાદની વાત કરવામાં આવે તો લોકસભામાં તો જે ચર્ચા વિચારણા ન જોવા મળી, ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન પણ ન જોવા મળ્યું, પણ તેની સાથે રાજ્યસભામાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે તેમણે જે પ્રસ્તાવો પર જે ચર્ચા વિચારણા કરી અને તેમણે કહ્યું કે વિપક્ષે જે પ્રમાણે અત્યારે તો લોકસભામાં જે કાગળો ફાડીને અને ફેંકીને જે અસમ અને તેની સાથે સાથે દલિત સમાજનું પણ અપમાન કર્યું હોય તેવી બાબત તેમણે કહી હતી. વિપક્ષે આદિવાસી, મહિલા અને સર્વોચ્ચ પદ અને સાથે સાથે બંધારણનું પણ જે અપમાન કર્યું છે, રાષ્ટ્રપતિનું પણ અપમાન કર્યું છે તેવી બાબત તેમના દ્વારા જણાવવામાં આવી હતી. ત્યારે જે સંસદમાં એમ કહેવાય ને કે કોઈ એક મુદ્દાને લઈને ચર્ચા થવી જોઈએ, કોઈ એક મુદ્દાને લઈને ક્યાંક આક્ષેપ પ્રત્યાક્ષેપની સાથે ચર્ચા કરો, હેલ્ધી ડિબેટ કરો, પણ તેની વચ્ચે અત્યારે તો ક્યાંક સમરાંગણ જે બનાવી દેવામાં આવતું હોય છે, રાજકીય ધમાસાણ જે જોવા મળતું હોય છે તેને લઈને ક્યાંક સવાલ જોવા મળતો હોય છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે યોગેશભાઈ ચુડગર કે જેઓ વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે, સ્નેહલભાઈ જોશી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે અને કલ્પેશભાઈ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. યોગેશભાઈ, જે અત્યાર સુધીની પરિસ્થિતિ જોવા મળી, તમે તો છેલ્લા ઘણા વર્ષોથી સંસદ જોઈ રહ્યા છો, તેમાં પણ લોકસભા, રાજ્યસભા, તમામ જે મુદ્દાઓ જે ચર્ચાયા, બિલોને લઈને જે રજૂઆત જોવા મળી, તમામ બાબતો જે તમે જોઈ છે અત્યાર સુધી, પણ ક્યાંક સવાલ એ આવીને અત્યારે તો ઊભો રહેતો હોય છે કે જે મુદ્દાઓ પર જે ચર્ચા કરવાની હોય છે, જે બાબતને અત્યારે તો જે ટાંકવાની હોય છે, પરંતુ એ જોવા મળતી નથી. માત્ર ને માત્ર આક્ષેપ પ્રત્યાક્ષેપમાં ક્યાંક સમયનો વેડફાટ થતો હોય છે તેવી બાબત જે સામે આવી છે. સૌથી પહેલાં તો આપ તેને કરી તો જોઈ રહ્યા છો, કારણ કે આ માત્ર એક એવી બાબત હતી કે જેની ઉપર હેલ્ધી ચર્ચા થવી બહુ જરૂરી હતી, પરંતુ એમાં પણ ક્યાંક 3 દિવસ બગડ્યા હોય તેવી બાબત સ્પષ્ટપણે સામે આવી છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો તેને? યજ્ઞભાઈ, આપણે આ સંસદ સભ્યોને ચૂંટીને મોકલીએ છીએ સંસદમાં, ત્યારે એમનું કામ એ હોય છે કે સંસદમાં જે કાર્યવાહી ચાલતી હોય એમાં પ્રજાના પ્રશ્નો રજૂ કરવા અથવા તો જે રજૂઆત થઈ હોય એની પર ચર્ચા કરવી અને ખૂબ શોભાસ્પદ રીતે ત્યાં આગળ ચર્ચા થવી જોઈએ. હું છેલ્લા 2 દિવસથી 3 દિવસથી જોઈ રહ્યો છું કે પાર્લામેન્ટમાં જે રીતે કામ ચાલે છે એ આપણને ખરેખર શરમ આવે એવું છે. કોના તરફથી શું કરવામાં આવ્યું એ વાતની ચર્ચા કરીશું, પણ 3 દિવસમાં કશું જ કામ થયું નહીં. અને પ્રતિપક્ષના નેતા એમને એક મુદ્દા ઉપર પકડી રાખ્યું અને સ્પીકર સાથે જીભાજોડી થઈ અને એ અગાઉ સ્પીકરની પાસે જઈને એમની ઉપર કાગળિયાઓ ફાડીને ફેંકવામાં આવે. આ જાતની લોકસભા માટે આપણે આ બધાને ચૂંટી મોકલીએ છીએ. આ જે રીતે કામ થાય છે એ પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાની અથવા તો કોઈ નવા વિચારોની ચર્ચા કરવાની છે કે એને બદલે સ્પીકરનું અપમાન કરવાનું અને સ્પીકરને વારે ઘડીએ કહેવું પડે કે ના તમે બેસી જાઓ, આ તમે ચર્ચા કરો છો બરોબર નથી. હું એક સાદો દાખલો આપું કે તમે ફૂટબોલ રમતા હો ત્યારે પગથી લાત મારવાની વાત બરોબર છે, પણ જ્યારે ક્રિકેટ રમતા હો
અને પગને બોલ અડી જાય તો LBW થઈને આઉટ થયા કહેવાય. એટલે તમે અત્યારે જે વિષય ઉપર પાર્લામેન્ટમાં ચર્ચા ચાલતી હોય એની ઉપર જ બોલી શકો. એને બદલે બીજો કોઈ વિષય લાવીને ચર્ચા કરો એ તદ્દન અસ્થાને છે, અને સ્પીકર એ બાબતે કંટ્રોલ કરે એ સ્વાભાવિક છે. તો અત્યારે જે ચર્ચા ચાલતી હતી, રાષ્ટ્રપતિ મહોદયનું અભિભાષણ જે હતું એના ઉપર આભાર પ્રસ્તાવની ચર્ચા ચાલતી હતી, ત્યારે માન્ય પ્રતિપક્ષના નેતા તરફથી એક એવી જાતના પેપર બતાવવામાં આવ્યા કે નરવણેજી જે આપણા આર્મીના હેડ હતા એમને એક બુક લખી હોય એવો એમને પ્રસ્તાવ રજૂ કર્યો, અને એમાં એમણે શું કહ્યું છે એની ચર્ચા કરી. ત્યારે સ્પીકરે એમને રોક્યા કે ભાઈ અત્યારે આ ચર્ચા ના થઈ શકે. અત્યારે રાષ્ટ્રપતિજીના અભિભાષણ ઉપર તમારે જે કંઈ કહેવું હોય એમાં જે એમને ચર્ચા જે વાત મૂકી એની ઉપર તમારો પોતાનો પ્રતિભાવ જે આપવો એ આપો. આ વાત ના થઈ શકે. હવે આ જે બુકની વાત છે એ આર્મીના ડિફેન્સના એક નિયમ મુજબ જે ઓફિસર હોય એ રિટાયર થાય એ પછી 5 વર્ષ સુધીમાં એ અંગે કશું બોલી ના શકે. અને આ નરવણેજી એમને રિટાયર થઈને આ એક બુક લખી. હજુ એ બુક પબ્લિશ થાય એ માટે ડિફેન્સની એમને પરમિશન લેવી પડે. એ ડિફેન્સવાળાએ પરમિશન આપી કે ના આપી હજુ પ્રશ્ન ઊભો છે, ને એ બુક હજુ પબ્લિશ જ નથી થઈ. તો જે વસ્તુ પબ્લિશ જ ના થઈ હોય એની ચર્ચા રાષ્ટ્રપતિજીના અભિભાષણ ઉપરના આભાર પ્રસ્તાવમાં કરવામાં આવે કેટલી યોગ્ય છે. અને સ્પીકરશ્રીએ વારંવાર એમનું ધ્યાન દોર્યું, પણ એમને એ જ વાત ઉપર હઠ પકડી અને છેવટે હોબાળો થાય અને પાર્લામેન્ટને સ્થગિત કરી દેવી પડે. આ કઈ જાતની પરિસ્થિતિ છે? આપણે શેના માટે ભેગા થયા છે? રાષ્ટ્રપતિના જે પ્રસ્તાવ હતો એની પર ચર્ચા કરવાની, ત્યાર પછી બજેટ આવે બજેટ ઉપર ચર્ચા કરવાની, એને બદલે બીજા પ્રશ્નો લાવો. ચોક્કસ ચાઇના માટેનો પ્રશ્ન અગત્યનો છે, એ વાત સાચી છે, પણ એને અંગે જુદો પ્રસ્તાવ લાવીને ચર્ચા કરી શકાય. અને પાર્લામેન્ટમાં દરેક સભ્યને બોલવાનો હક છે, પણ જે હક છે એ એના નિયમોમાં છે. એટલે એની બહાર જઈને જે વિપક્ષ તરફથી વલણ દાખવવામાં આવ્યું ખૂબ શરમજનક છે. ગઈકાલે પ્રસ્તાવ પરની ચર્ચામાં હંમેશા પ્રધાનમંત્રી એનો જવાબ આપે એ વર્ષોથી ચાલતો આવતો નિયમ છે. એટલે એ વડાપ્રધાન શ્રી કાલે એનો જવાબ આપે 5 વાગે એવો સમય નક્કી થયો, ત્યારે કેટલાક મહિલા સંસદોએ વડાપ્રધાનની બેસવાની જે ખુરશી હતી અથવા તો જે સીટ હતી ત્યાં આગળ ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યો. એટલે સ્પીકરશ્રીએ વડાપ્રધાન શ્રીને એવું કહ્યું કે તમે સંસદ ભવનમાં દાખલ ના થાઓ, હાઉસમાં ન જાઓ, એ મારી આપને વિનંતી છે. એટલે એ અનુસાર વડાપ્રધાન શ્રીનું પ્રવચન અથવા એમનો જે જવાબ છે એ ના થઈ શક્યો. અને એ વખતે એટલો બધો હોબાળો થયો કે સ્પીકરશ્રીએ સભાનું કામકાજ મુલતવી રાખવું પડ્યું, સ્થગિત કરી દેવું પડ્યું, અને બીજા દિવસના 11 વાગ્યા સુધી જાય. અને પછી વડાપ્રધાન શ્રીના જવાબ વગર એ આભારનો પ્રસ્તાવ ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યો. આ કેટલી શરમજનક વાત છે. બિલકુલ સાચી વાત છે. આ બનાવ પહેલીવાર નથી બન્યો. 2004માં માન્ય મનમોહનસિંહ હતા વડાપ્રધાન, ત્યારે પણ આવું થયું હતું. ત્યારે કોંગ્રેસે નહીં ને ભાજપે કર્યું છે, એ વખતના વિપક્ષે કર્યું છે. પણ આ પ્રણાલિકા કેટલી સારી છે. મારે તો પ્રશ્ન એ પૂછ્યો છે કે સંસદની જે કાર્યવાહી છે, મારા જેવાને રસ હોય ને હું લાઈવ જોતો હોઉં ત્યારે મને શરમ આવે છે કે આપણા સભ્યો આ જાતનું વર્તન કરે. પહેલા કોંગ્રેસ વાળા હોય કે ભાજપ વાળા હોય, કોઈ પણ સંસદ સભ્ય હોય, સંસદની ગરિમા સચવાય એ પ્રમાણેનું કામકાજ થવું જોઈએ, એવો મારો સંપૂર્ણપણે આગ્રહ છે. બિલકુલ સાચી વાત છે. ત્યારે સવાલ એ જોવા મળતો હોય છે કે સંસદમાં તમે જાહેર જનતાને જે પ્રશ્નો હોય છે તેને લઈને જવાની બાબત હોય છે, પરંતુ આ તો આખી અલગ જ બાબત જોવા મળતી હોય છે. કલ્પેશભાઈ, જે પ્રમાણે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ ચલો વિપક્ષ છે, અને જે પણ કોઈ જે સવાલ હોય જાહેર જનતાના તે ઉઠાવવા પણ અત્યારે તો બહુ જરૂરી છે. પણ ક્યાંક એક બાબત અત્યારે તો ચર્ચાઈ રહી છે કે આભાર પ્રસ્તાવ ઉપર ચર્ચા વિચારણા કરવાની હતી, પણ અન્ય મુદ્દાઓ પર અત્યારે તો જે તમારા દ્વારા લઈ જવામાં આવ્યું હોય તેવો પણ એક આક્ષેપ જોવા મળી રહ્યો છે. સૌથી પહેલાં તો આપ તેને લઈને શું કહેશો? ને સાથે સાથે ક્યાંક એક બાબત પણ એ છે કે ગઈકાલે વડાપ્રધાન આવવાના જ હતા ચર્ચા કરવા માટે, તો પછી આટલો બધો હંગામાની જરૂર શું હતી? તો
યોગેનભાઈ, એક સરસ આપણે જે વાત ઉપાડી છે. રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર જ્યારે ચર્ચા કરવાની હોય ત્યારે રાષ્ટ્રપતિએ એમના પ્રવચનમાં જે મુદ્દા લીધા હોય એ મુદ્દાઓ ઉપર વિપક્ષ અને નેતા પક્ષ બંને પોતાના મંતવ્યો રજૂ કરતા હોય છે. હવે રાહુલ ગાંધીએ જે મુદ્દો ઉઠાવ્યો મેજર જનરલ નરવણેની બુકનો, એ સંરક્ષણ ડિફેન્સને લગતો હતો. રાષ્ટ્રપતિના ભાષણમાં સંરક્ષણનો મુદ્દો નહોતો. ત્યારે સંરક્ષણનો મુદ્દો, ડિફેન્સનો મુદ્દો જ્યારે એમના અભિભાષણ ભાષણમાં હોય ત્યારે ચોક્કસ એ મુદ્દાએ રાહુલ ગાંધીએ લોકસભામાં ચર્ચા માંગી હતી. તો શા માટે એમને રોકવામાં આવ્યા? એમણે ડિફેન્સ સિવાય બીજી તો કોઈ વાત કરી નથી. હવે જયારે ડિફેન્સની વાત કરી, એમણે એક પુસ્તક માટે કોટ કરવાનું કહ્યું. તો જે પુસ્તક કોટ કરે છે એ પહેલા સ્પીકર શ્રી ના પાડે છે. એ કહે છે ચલો હું પુસ્તક કોટ ના કરું, મારી રીતે ચર્ચા કરું. તો કે ના. તો જો જ્યારે LOP ને, લીડર ઓફ ઓપોઝિશનને જો સંસદમાં બોલવા જ ના હોય અને બોલવા માટે પણ જો સ્પીકરની પરવાનગી લેવી પડતી હોય તો એનો કોઈ મતલબ નથી. હવે આ જ વસ્તુ ભૂતકાળની અંદર વડાપ્રધાન શ્રીએ પણ એક પુસ્તક ટાંકીને, જે પ્રકાશિત થયેલું નતું, એક આઈડિયા નથી, પણ એ ટાંકી તો તારે એમને સ્પીકર શ્રીએ પરમિશન આપી હતી, રાહુલ ગાંધીને પરમિશન નહીં. બીજે દિવસે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય નિશિકાંત દુબે એક પુસ્તક લઈને આવે છે, ત્યારે સ્પીકર શ્રી તો શાંત બેસી જાય છે. ત્યારે સ્પીકર એમ નથી કહેતા કે મેં રૂલિંગ આપ્યું છે કોઈ પ્રકાશિત પુસ્તકની ચર્ચા સંસદમાં નહીં થાય. તો શા માટે બંને પાસા અલગ અલગ કરવામાં આવે છે? શા માટે આમાં ભેદભાવ કરવામાં આવે છે? બીજી વસ્તુ કે જો પ્રતિપક્ષ રાહુલ ગાંધીજી જો કોઈ મુદ્દો ઉપાડે અને એ મુદ્દાને ચર્ચા ન કરવાની જ હોય તો સંસદનો મતલબ નથી. સંસદ, હવે રહી આપણી બીજી વાત કે માનનીય વડાપ્રધાન શ્રી પોતાનું પ્રવચન આપવા આવવાના હતા, સ્પીકર શ્રીએ ના પાડી. સ્પીકર શ્રીએ શા માટે ના પાડવાની જરૂર હતી? મહિલાઓ કોઈ હથિયારો સાથે તો હતા નહીં, સંસદની અંદર સૂત્રોચ્ચાર કરતા હતા. અને વર્ષોથી પ્રણાલી છે કે સંસદની અંદર સંસદ સભ્યો સૂત્રોચ્ચારો કરે છે. તો આમાં કોઈ એમની ઉપર હુમલો કરવાની તો વાત હતી નહીં. તો શા માટે પણ એક મહિલા જે સંસદ સભ્યો સંસદની અંદર આયા અને સૂત્રોચ્ચાર કર્યા, એનાથી વડાપ્રધાન ડરી ગયા. અને એથી વધારે ડરી ગયા કરતા હું એક શબ્દ આગળ જઈને કહીશ કે વડાપ્રધાન શ્રી પાસે નરવણેજીના પુસ્તકમાં લખેલા શબ્દોનો કોઈ જવાબ નહોતો અને એટલા માટે એ સંસદની અંદર આવ્યા નહીં. આજે રાજ્યસભાની અંદર એમનું પ્રવચન થયું, એ મુદ્દે કોઈ ચર્ચા કરી નથી કરી. એમણે અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી છે કે જે મુદ્દાઓ અભિભાષણમાં નહોતા. કોંગ્રેસની ટીકા કરી છે, તો કોંગ્રેસની ટીકા કરવાનું રાષ્ટ્રપતિના ભાષણમાં હતું નહોતું. તો આ વસ્તુ અહીંયા જોવાની છે. જ્યારે કોંગ્રેસ કઈક વસ્તુ બોલે છે તો કે ના, કે તમે એમના ભાષણથી વિરુદ્ધ બોલી રહ્યા છો માટે તમને રોકવાના હતા. વડાપ્રધાન શ્રી બોલે તો કે ના, એ તો બરોબર બોલે છે. આ ભેદભાવની નીતિ છે સંસદની અંદર. સંસદ, લોકસભા અને રાજ્યસભા બેથી ચાલે છે, બંને પિલર છે. આ સંસદની લોકસભા અને રાજ્યસભા પિલર છે. એમાં લોકસભાનો એક પિલર તૂટી ગયો તો રાજ્યસભાના પિલરની થી સંસદ રહેતું નથી, સંસદની ગરિમા રહેતી નથી. ભૂતકાળની અંદર પણ આ જ ભારતીય જનતા પાર્ટીના લોકોએ આવી રીતે ઘેરાવો સૂત્રોચ્ચારો કરેલા છે, કાગળો પણ ફેંકેલા છે. આ કોઈ નવી વાત નથી. અને મને અત્યારે એ દિવસ અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજજીના એ શબ્દો યાદ આવે છે કે સંસદ ચલાવવાની જવાબદારી સત્તા પક્ષની છે. ભારતીય જનતા પાર્ટી અને એમના સંસદીય મંત્રી એ ભૂલી ગયા કે સંસદ ચલાવવાની જવાબદારી સત્તા પક્ષની છે. અહીંયા તો ઉલટું છે કે સંસદને સ્થગિત કોના કારણે કરવામાં આવે છે? તો કે સત્તાધારી પક્ષના કારણે. વિપક્ષના કારણે સ્થગિત નથી થતી. ભૂતકાળની અંદર વિપક્ષના હોબાળાને કારણે સંસદ સ્થગિત થતી હતી. આ તો નવું કે છે, જે PM સાહેબ બોલ્યા કે આપણે નવા વિશ્વ તરફ જઈ રહ્યા છે. આ નવું ભારત છે કે જ્યાં સત્તાધારી પક્ષના સાંસદો ના હોબાળાના કારણે સંસદ સ્થગિત કરવી પડતી હોય. અલ્પેશભાઈ, હા, એક બાબત ખાલી હું માંગીશ, પછી હું સ્નેહલભાઈ જોડે જઉં છું. તમે જે રીતે કહ્યું કે સૂત્રોચ્ચાર કરવાની અને વિરોધ કરવાની દરેક લોકોને પરવાનગી હોય છે, કોઈ શંકાસ્થાન નહીં, કરવો જોઈએ. કારણ કે જાહેર જનતાની વાત હોય, ક્યાંક ખોટું હોય તો અત્યારે વિરોધ કરવો જોઈએ. પણ જ્યારે પદની ગરિમા પણ હોય ને કલ્પેશભાઈ, એ વખતે વડાપ્રધાન છે, હું એમ નથી કહેતો કે ના ભારતીય જનતા પાર્ટી, જેના ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ પણ હોય, એ પદની ગરિમા જાળવવાને કારણે પણ ક્યાંક અત્યારે તો ના કહ્યું હોય કે ના ભાઈ તમે ના આવતા. કારણ કે વડાપ્રધાનની આસપાસ જ્યારે આ પ્રકારની સિચ્યુએશન જોવા મળે, અમુક પ્રોટોકોલ્સ પણ હોય છે. તો આપણે એવું નથી લાગતું કે ના અત્યારે તમે જે રીતે કહ્યું કે ના ડરી ગયા, પણ અન્ય પણ પ્રોટોકોલ્સ હોય કે એના કારણે પણ ના આવ્યા હોય? નથી. મને તો આમાં માનનીય વડાપ્રધાન શ્રીનો સ્પષ્ટપણે ડર દેખાય છે.
સંસદની અંદર માર્શલો તો હોય છે. પછી આજે આયા હતા સંસદની અંદર તો આજે આયા હતા રાજ્યસભામાં, બરાબર, તો એ વખતે કેમ જવાબ ન માંગ્યો, ત્યારે કેમ વોકઆઉટ કર્યું? વોકઆઉટ એટલા માટે કર્યું કે જે લોકસભાની અંદર કે તમે લોકસભામાં સ્પીચ નથી આપતા અને રાજ્યસભામાં આપો છો, તો શા માટે લોકસભામાં ના આપી? એમણે એમ કેવું છે કે એક દિવસ એક્સટેન્ડ કરો, હું કાલે આવીશ. જો ખરેખર લોકસભામાં એમને પ્રતિપક્ષ રાહુલ ગાંધીના પ્રશ્નોનો જવાબ આપવો ચલો એ તમારી વાત સાચી. તમારી વાત સાચી, ચલો એ તમારી વાત સાચી કે લોકસભામાં કેમ એક દિવસ અત્યારે તો એક્સટેન્ડ ન કર્યો, બરાબર, ચલો એ બરાબર છે, પણ રાજ્યસભામાં આવ્યા હતા ત્યારે તો ચર્ચા કરવી હતી, ત્યારે કેમ વોકઆઉટ કર્યું? તો હું એ જ કહું છું, તો રાજ્યસભાની અંદર પણ વડાપ્રધાન શ્રીએ નરવણેજીના પુસ્તક જે રાહુલ ગાંધીએ જે મુદ્દો ઉઠાવ્યો એનો જવાબ આપ્યો? આપ્યો જવાબ? તો કેમ નથી આપ્યો? એ તો ડર હતો. એ ડર એ વખતે એમ નહીં, પણ તો એ વખતે તમારે ત્યાં હાજર રહીને તમારે પ્રશ્ન પૂછવાનો અધિકાર છે ને સાહેબ. એ તો પણ અમારા આગળના પ્રશ્ન જ્યારે અમને અમારા પૂરા પ્રશ્નોની રજૂઆત ન કરવા દેવામાં આવે તો અમારો વોકઆઉટ વ્યાજબી છે. તમે શા માટે રાહુલ ગાંધીને કે ના લોકસભામાં અત્યારે અમને જવાબ ન મળ્યો, રાજ્યસભામાં પીએમ આવ્યા તો એ વખતે જવાબ મેળવી લેવો હતો, તો પછી એ વખતે કેમ વોકઆઉટ કર્યું? કારણ એક જ હતું કે તમે રાહુલ ગાંધીને લોકસભાના વિરોધ પક્ષના નેતા હોવા છતાં તમે એમને કેમ ના બોલવા દીધા? ભૂતકાળની અંદર એમના માઇક બંધ કરી દેતા હતા, કેમેરા ફેરવી રાખવામાં આવતા હતા, અનેક અખતરાઓ કરી ચૂક્યા છે. આ નવું નથી. તો શા માટે લોકસભામાં રાહુલ ગાંધીને એમની સ્પીચ પૂરી ના કરવા દીધી? શા માટે સત્તાધારી પક્ષવાળાએ જ્યારે વિરોધ કર્યો ત્યારે સ્પીકર શ્રી એમને શાંત ના પાડ્યા? ઓકે ઓકે સ્નેહલભાઈ, આ જે સંસદ, હું છેલ્લા એમ કે 10 વર્ષથી હું ડિબેટ્સ કરું છું. 10 વર્ષથી એમ કહેવાય ને કે હું તો 10 વર્ષ થયા, પણ યોગેશભાઈ તો વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે, અમે તો ઘણા વર્ષોથી સંસદ જોઈ છે, ઘણા બધા સત્ર જોયા છે. પણ હું હમણાંની વાત કરું તો જ્યારથી સત્તાપક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી સત્તાપક્ષ બન્યો છે ત્યારથી એક આક્ષેપ વિપક્ષ દ્વારા કહેવામાં આવે છે કે સત્તાપક્ષ અમારું સાંભળતો નથી, અમારું સાંભળવા માટે ક્યાંક તૈયાર થતા જ નથી. અને જે પ્રમાણે ગઈકાલે જે લોકસભામાં જે પરિસ્થિતિ જોવા મળી, ક્યાંક જે કલ્પેશભાઈ પણ એવો આક્ષેપ કરી રહ્યા છે કે શું જવાબ નહોતો તમારી પાસે કોઈ પણ બાબતને લઈને? શું અત્યારે તો આ પ્રકારની સિચ્યુએશન જોવા મળી, તો તેને લઈને ક્યાંક સવાલ એક જ જોવા મળતો હોય છે કે જો તમારી પાસે તરલ તો આવતા હોય વ્યક્તિ, તો એક જવાબની આશા અને અપેક્ષા જોવા મળતી હોય છે. દર વખતે કેમ તમે અલગ મુદ્દાઓને લઈને જ અત્યારે તો ડાયવર્ટ કરો છો? તમે જો એમ કહેતા હોય કે અભિભાષણમાં અત્યારે તો ડિફેન્સની બાબત જે હતી તો ડિફેન્સ ઉપર જ જવાબ આપ્યો છે. જો સ્નેહલભાઈ અત્યારે તો ક્યાંક અલગ અલગ બાબતો ન હતી તો પછી વડાપ્રધાને કેમ અલગ મુદ્દા ઉપર અત્યારે તો ચર્ચા કરી? સ્નેહલભાઈ, ઘણા બધા આક્ષેપો જોવા મળે છે આમાં તો. યજ્ઞભાઈ, આપણા ત્યાં લોકશાહીનું મંદિરની અંદર જે આપણે જોયું કે છેલ્લા 3 દિવસથી જે પ્રકારે પ્રતિપક્ષના નેતાઓ જે હોબાળો કરે છે તે ખૂબ જ શરમજનક છે. આપણા સ્પીકર જે સર્વોચ્ચ હાઉસના વડા ગણાય, એમની પણ કોઈ પણ જાતના ઇન્સ્ટ્રક્શન્સ, સંસદની ગરિમા, સંસદના બનાવેલા નિયમો એ કોઈ પણ વસ્તુનું પાલન કર્યા વગર હોબાળો કરવાની વૃત્તિ સાથે આવેલા કોંગ્રેસના જે નેતાઓ છે તેમના જે કૃત્યો છે તેને ખૂબ જ શરમજનક હું ગણાવું છું. ને આનાથી ખૂબ જ લોકો આહત થયા છે, ભારતના લોકો પણ આહત થયા છે કે આ પ્રકારની લીડરશિપ ક્યાંથી હોય ને કોણ હોય. સાથે સાથે મારે એ જ કહેવું છે કે સંસદ જે છે તે એક ડિબેટ, ડિલિવરી અને એકાઉન્ટેબિલિટી માટેનું સ્થાન છે કે આજે જેમ જોડકરજીએ કીધું એમ કરોડો ભારતીય અને ઘણા બધા દેશ વિદેશની ચેનલો પણ જોતી હોય છે કે ભારતની અંદર અત્યારે સર્વોચ્ચ હાઉસમાં શું ગતિવિધિઓ ચાલે છે. તો આ વખતે કોંગ્રેસ પાર્ટી જેવી જે પાર્ટી છે કે જેની અંદર લીડરશિપ જે છે તે ખૂબ જ ઇમેચ્યોર છે, જેની જોડે પોલિસી પેરાલિસિસ છે. કોંગ્રેસ એક ઇશ્યુલેસ પાર્ટી બની ગઈ છે. કોંગ્રેસ તો પ્રશ્ન વિહીન પાર્ટી છે. એટલે જ્યારે પ્રશ્ન પૂછવાના ના હોય ત્યારે ડિસ્ટર્બન્સ ઊભા કરવા અને જેમ મારા પ્રતિપક્ષના ભાઈ જે અહીંયા હાજર છે એમને કહ્યું તો એ રૂલ નંબર 349 સ્પષ્ટ રીતે કહ્યું છે કે કોઈ પણ જાતના પુસ્તકને ટાંકી ના શકાય. સાથે સાથે હજી તો એ લોકો એ પણ કહે છે કે ભાઈ તમે ડરી ગયા. અમે લોકોએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યારે પણ ડિબેટ કરવાની ના નથી પાડી. યજ્ઞભાઈ, ડિબેટ થઈ, એમને જે પ્રશ્ન પૂછ્યા એની પર ચર્ચા થઈ. વીબી જીરામજી પર ચર્ચા થઈ તો હા થઈ, SIR પર ચર્ચા થઈ તો એ થઈ,
પણ જ્યારે તમે ભારત દેશના પ્રધાનમંત્રીને આ રીતે બોલવાથી રોકો છો તો આ પ્રધાનમંત્રી નહીં પણ આ કરોડો લોકોએ આપેલા મેન્ડેટનું અપમાન છે યજ્ઞભાઈ. આ ડેમોક્રેસીની આની અંદર ડેમોક્રેસીનું ગળું દાબીને એને ખતમ કરવાનો આ પ્રયાસ છે એ આ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે, જે પોતે ડેમોક્રેસી બચાવવાનો દાવો કરે છે. આજે મારે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે મારા દેશમાં એવી એક પાર્ટી છે કે જેને આ પ્રકારે અસંસદીય વર્તન કરી અને ડેમોક્રેસીને દબાવવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ જે છે તેની પાસે, જેમ મેં કહ્યું એમ, કોઈ નક્કર પોલિસી, કોઈ નક્કર પુરાવા, કોઈ નક્કર વાતો, એ કશું જ નથી. જ્યારે સામે ભારતીય જનતા પાર્ટીની સરકારે ડિલિવરી, ડેવલપમેન્ટ અને સ્ટેબિલિટી એ 3 આપી છે. ભારતીય જનતા પાર્ટીની સરકારોએ જ્યારે પ્રોગ્રેસ આપ્યો છે એમાં યુવા, મહિલાઓ એ બધા જોડાયા છે. અને આ જે પ્રોગ્રેસ થાય છે યજ્ઞભાઈ, એ લોકોથી જોવાતું નથી, કારણ કે જેમ આપણે જાણીએ છીએ એક પરિવારને વરેલી પાર્ટીથી નથી જોવાતું કે દેશનો ગરીબ દીકરો જે છે તે આગળ આવે, પ્રગતિ કરે. અને આ પ્રકારે એ લોકો જે બ્લોક કરવાનો ટ્રાય કરે છે તે ખૂબ શરમજનક છે. લોકશાહીના મંદિરમાં આ પ્રકારનું જ્યારે થાય તો આપણા સ્પીકરે પણ કીધું છે કે આ મારા માટે પણ અને સંસદ માટે પણ ખૂબ જ અત્યંત ખરાબ એક અનુભવ છે. અને આ બિલકુલ બિલકુલ એટલે સવાલ તો એ જ જોવા મળતો હોય છે. મ્યુટ કર્યા. જે પ્રમાણે અત્યારે તો ક્યાંક જે ચર્ચા જોવા મળી રહી છે ને તેમાં પણ ક્યાંક કહી શકાય કે અત્યારના સમયમાં આજે રાજકીય ઘમાસાણ તો જે જોવા મળ્યું, પણ સ્નેહલભાઈ, દર વખતે કેમ માત્ર સત્તા પક્ષને સવાલ કરવામાં આવતો હોય છે? દર વખતે કેમ એક જ બાબતમાં, અસંસદીય બાબત તમે કહી, પણ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જે સ્ટેટમેન્ટ આપ્યું અને તેમાં પણ કલ્પેશભાઈ કહી રહ્યા છે કે ના, એમાં ક્યાં અત્યારે તો આ બધા મુદ્દા હતા તો પછી તમારે અંદર એડ ઓન કરવાની જરૂર હતી. જે અભિભાષણ પ્રસ્તાવ હતો તેની ઉપર જ અત્યારે તો ચર્ચા કરવી એ બહુ જરૂરી જોવા મળે છે ને. જો આપણે આજે જોયું કે જેમ મેં આપને પહેલા પણ કીધું કે કોંગ્રેસ જે છે ઇશ્યુલેસ પાર્ટી થઈ ગઈ છે, એટલે લોકોને ખૂબ જ મોટો સંઘર્ષ છે કે એ લોકોએ ઇશ્યુ ક્યાંથી શોધવા, ઇશ્યુ ક્યાંથી લાવવા. હવે આવી જ્યારે પરિસ્થિતિ યજ્ઞભાઈ સર્જાતી હોય ત્યારે તેની અંદર ચોખ્ખું દેખાય છે કે આ જે પણ એમની વાત હતી એ ડિસ્ટ્રપ્શન સિવાયની કોઈ વાત નથી. બીજું હું કહું છું કે જ્યારે પણ સંસદ ચાલુ થાય તે પહેલા પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ખુદ વડાપ્રધાને પણ કહ્યું છે અનેક વાર અને ઓન રેકોર્ડ છે કે અમને તીખામાં તીખા પ્રશ્ન પૂછવામાં આવે, અમે દરેકે દરેક પ્રશ્નના જવાબ આપવા બંધાયેલા છે. પણ જ્યારે પ્રતિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી, કોઈ પ્રશ્ન નથી, કારણ કે એ પ્રશ્ન પૂછવા માટે તેમને જનતાની જે જરૂરિયાત છે, જનતાની જે લાગણી છે, જનતાની જે રિક્વાયરમેન્ટ છે, દેશ શું ઈચ્છે છે, દેશના વિકાસ માટે શું થાય, ફોરેન પોલિસી કેવી હોવી જોઈએ, આ બધું કરવા માટે એમને લોકોની વચ્ચે જવું પડે. પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો અત્યારે જે છે તે લોકોનીથી ખૂબ જ દૂર જતા રહ્યા છે. એક પરિવારની જે એમનો પ્રેમ છે તે મને લાગે છે આ પાર્ટીને આખી એક પોલિસી પેરાલિસિસ તરફ લઈ ગયા છે. એટલે આજે આખી વાત છે અને રૂલનું ઉલ્લંઘન કરવું, અને અહીંયા પણ એમના ભાઈ જે છે આપણા પ્રતિપક્ષના નેતા અહીંયા આવીને જસ્ટિફાય કરે છે કે ભાઈ અમારા રાહુલજીએ કર્યું એ તો સાચું જ છે, અમારા રાહુલજીએ કર્યું એ આ જ છે, અમારા રાહુલજી આમ કરે છે. ભાઈ, રાહુલજી જે છે એ ભારત નથી. રાહુલજી જે છે એ પ્રતિપક્ષના એક નેતા છે. અને જેમ મેં કહ્યું એમ, પ્રશ્નનો જવાબ આપો. તમારામાં હિંમત હોય તો રાહુલજીના પ્રશ્નનો નરમણે ઉપરનો જવાબ આપો. વડાપ્રધાન તો આપી નથી શક્યા. તમે એક મિનિટ, તમે વચ્ચે આ સંસદ નથી, તમે સંસદમાં જેમ ડિસ્ટર્બ કરો છો. જો આ ચારિત્ર છે યજ્ઞભાઈ, આ ચારિત્ર છે. અનફોર્ચ્યુનેટલી મને દુઃખ સાથે કહેવું પડે છે કે આપણા દેશના પ્રતિપક્ષનું આ જ ચારિત્ર છે કે સામે તમે બેઝલેસ વાત. ભાઈ પ્લીઝ તમે વચ્ચે શાંતિ રાખો, ધીરજ રાખો. જે સાચું છે તો સાચું જ છે ને. દેશે પણ 100 જેટલી ચૂંટણી
એક મિનિટ ભાઈ, યજ્ઞભાઈ આ રીતે disturb- મારામાં યજ્ઞભાઈ, વચ્ચે નહીં, પ્લીઝ પ્લીઝ યજ્ઞભાઈ, દેશ જે પ્રમાણે વિપક્ષ કહી રહ્યું છે કે નરવણેજીને જે બાબતને લઈને જે ડિફેન્સનો મુદ્દો હતો તેનો જવાબ ન હતો એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી, એવો પણ એક આક્ષેપ જોવા મળી રહ્યો છે. યજ્ઞભાઈ, મેં પહેલા પણ કીધું, હજી પણ કહું છું કે પાર્લામેન્ટ જે છે તે એક સ્ટ્રક્ચર્ડ ડિબેટ માટે છે. સ્ટ્રક્ચર્ડ પ્રશ્નો જેની રૂલ બુકને ફોલો કરીને પૂછવામાં આવે છે. આ રૂલ 349 નું ઉલ્લંઘન કરીને પ્રતિપક્ષના નેતા એમના રાહુલ ગાંધીજી એમને જ્યારે આ પૂછ્યું હતું ત્યારે સંસદમાંથી આદરણીય સ્પીકરે કહ્યું કે ભાઈ આ રૂલનું ઉલ્લંઘન છે. ત્યારબાદ સતત તેમને રૂલ્સનું ઉલ્લંઘન કર્યું, તેમને હોબાળો મચાવ્યો. હજી મારી એક વાત કહેવી છે, જેમ મારા ભાઈએ કીધું ને કે દેશ જાણે છે, તો ચોક્કસપણે દેશ જાણે છે કે રાહુલ ગાંધી એ નેતા છે કે જેની આગેવાની હેઠળ એક કોંગ્રેસ પાર્ટી, જૂનામાં જૂની પાર્ટી 100 જેટલા ઇલેક્શન હારી ચૂકી છે. હવે નજીક છે, 95-96 પહોંચ્યા છે અને એક સેન્ચુરી મારશે. એટલે આ તમારા કલ્પેશભાઈ, તમે રૂલથી અત્યારે તો અન્ય પ્રશ્ન પૂછ્યો એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. ખાલી 30 સેકન્ડ મારે યોગેશભાઈને એક સવાલ કરવો છે એટલે બોલો. હેલો કલ્પેશભાઈ, જે રૂલ બુક ને તો જે સ્ટ્રક્ચરના આધારે સવાલ કરવાના હતા પરંતુ અન્ય બાબત કરી એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. અમે ક્યાં અન્ય પ્રકારની બાબત, મને યોગેન્દ્ર એક વાત કહો કે રાષ્ટ્રપતિના અભિભાષણમાં ડિફેન્સને લગતી ચર્ચા હતી કે નહીં? અરે પણ ચોપડી ના પ્રેઝન્ટ થાય. રૂલ નંબર 349 તમે ગૂગલ કરો ભાઈ, તમે રૂલ 349 છે ને, પાર્લામેન્ટની 349 રૂલ તમે જોઈ લો તો તમને ખબર પડશે. લાગુ પડે કે નહીં? એમને કોઈ પણ જાતનું કોટ નથી કર્યું. એવી કેટલી ચોપડીઓ છે, પણ તમે આ રીતે સંસદની અંદર તમે સંસદની અંદર તમે કોટ ના કરી શકો. એમને કોઈ ચોપડીને કોટ નથી કરી. તમારા નેતાએ નિશિકાંત દુબે કેમ બુક લઈને આવ્યા હતા? તો બુકની અંદરથી જ્યારે પ્રશ્નોત્તરી, જ્યારે કોટ કરવાની વાત આવે, બરાબર યજ્ઞભાઈ, ત્યારે આ જે રૂલ છે એનું સ્પષ્ટ ઉલ્લંઘન થયું છે અને હું નાગરિક તરીકે પણ નથી ઈચ્છતો કે આવા કોઈ પણ ઉલ્લંઘન કર્યું. સ્પીકર એક્શન લીધા. મારા ભાઈનું જ્ઞાન એકદમ ઓછું છે, એનું મને દુઃખ છે. મને દુઃખ થાય છે કે મારા જે ભાઈ બેઠા છે પ્રતિપક્ષના, એનું જ્ઞાન ખૂબ ઓછું લાગે છે કે જ્યારે કોઈ વસ્તુને દર્શાવી કોટ કરવી. અને એક મિનિટ મને અડધી મિનિટ આપો. જ્યારે મન ફાવે તેવા પ્લેકાર્ડ્સ બતાવવા, મન ફાવે તેમ સ્પીકરની ચેર ઉપર કાગળિયા ઉછાળવા, શું આ બધું તમને શોભે છે? અને આ ભાઈ આને જસ્ટિફાય કરે છે. ઓકે યોગેશભાઈ આપ અનમ્યુટ કરજો પ્લીઝ. યોગેશભાઈ અનમ્યુટ કરજો. અને આપ શું કહેશો કે જે પ્રમાણે અત્યાર સુધીની જે પ્રોસિડિંગ જોવા મળી અને હવે આગામી સમયમાં પણ હજુ સત્ર છે, લાગે છે હેલ્ધી ડિબેટ થશે તેમ? સાહેબ, કલ્પેશભાઈને મારે ખાલી એટલો જવાબ આપવો છે કે રાહુલજીને સ્પીકરે રોક્યા નથી, બોલતા રોક્યા નથી. માત્ર જે પુસ્તક છે એના અંગે જ વાંધો લીધો તો. ડિફેન્સ માટે બોલવાની એમને કોઈ જાતની ના નથી પાડી અને એમને કીધું હતું કે તમારે ચાઇના માટે કે જેને માટે જે કહેવું હોય કહો, પણ આ પુસ્તકને કોટ ના કરી શકો. આના માટે રોક્યા હતા, એટલે કોઈ રીતે રોક્યા નથી. બીજું, આજે જ્યારે વડાપ્રધાન શ્રીએ રાજ્યસભામાં જ્યારે એમનો ઉત્તર આપ્યો ત્યારે એમણે પણ પોતે જે માન્ય પ્રેસિડેન્ટ શ્રીનું અભિભાષણ હતું એની ઉપર ચર્ચા કરવાને બદલે અડધો સમય તો કોંગ્રેસની ખામીઓ કાઢવામાં, કોંગ્રેસ કબર ખોદવા કેમ માંગે છે એના 25 કારણો રજૂ કર્યા. એને બદલે અભિભાષણ ઉપરની ચર્ચા થવી જોઈતી હતી. અને હું માત્ર પ્રધાનમંત્રીનું માન રાખવા માંગુ છું, નરેન્દ્રભાઈ મોદીનું નહીં. એટલે આ માન રખાયું હોત અને કોંગ્રેસને ધોવાને બદલે અભિભાષણ ઉપર એમને જવાબ આપ્યો હોત અને કદાચ જે ડિફેન્સનો પ્રશ્ન રાહુલજી ઉઠાવ્યો હતો એનો પણ જવાબ આપવો જોઈએ. પણ એ બુકને કોટ કરવાની વાત ખોટી હતી, એ બહુ સાચી વાત છે. યજ્ઞભાઈ, બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે અને તેની સાથે સવાલ એક જ યથાવત છે કે શું હેલ્ધી ડિબેટ થશે કે કેમ. તેની સાથે સ્નેહલભાઈ, યોગેશભાઈ અને કલ્પેશભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.